અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે જિલ્લા શિક્ષણ સમિતિ પાટણ દ્વારા પ્રથમ સત્રાંશ કસોટી 2025-26 ધોરણ 7માં વિષય સામાજિક વિજ્ઞાનનું પેપર લેવાયેલ છે। તેનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે। અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે। મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું। તેમાં પ્રશ્ન 1, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને ઉત્તર લખો। 1, ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? જવાબ આવશે એ, હર્ષવર્ધનના। 2, રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી? જવાબ આવશે 2, સોલંકી વંશના। 3, રાજપૂત યુગમાં જમીનની ઉપજનો કેટલો ભાગ મહેસૂલ તરીકે ઉઘરાવવામાં આવતો? જવાબ આવશે C, 6 ભાગ। 4, કુમારપાળ ચરિત્ર ગ્રંથની રચના કોણે કરી હતી? જવાબ આવશે D, હેમચંદ્રાચાર્ય। 5, સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ જણાવો। જવાબ આવશે D, મિનળદેવી। 6, કયા રાજવીનો પરાજય થવાથી ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ? જવાબ આવશે D, કર્ણદેવ વાઘેલા। 7, રાજા ભોજે વસાવેલો ભોજપુર નગર વર્તમાન સમયમાં કયા નામે ઓળખાય છે? જવાબ આવશે D, ભોપાલ। 8, રાજપૂત યુગમાં ગ્રામ પંચાયતના વડાને શું કહેવામાં આવતા? જવાબ આવશે C, મુખી। 9, માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? જવાબ આવશે D, કુમારપાળ। 10, નીચે આપેલા રાજ્યોની યાદીમાંથી ઉત્તર ભારતના રાજ્યોની યાદી પસંદ કરો। તો જવાબ આવશે A, માળવા, ચંદેલ, સોલંકી। પ્રશ્ન નંબર 1 પૂરો થાય છે। આગળ આપણે પ્રશ્ન નંબર 2 જોઈશું। તેમાં પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો। 1, ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે? જવાબ આવશે ઇલ્તુત્મિશે। 2, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે હરિહરરાય અને બુક્કારાય નામના 2 ભાઈઓએ। 3, પાણીપતનો પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? જવાબ આવશે બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે। 4, દિલ્હી સલ્તનતનો કયો શાસક સાહિત્ય અને કલાનો પોષક હતો? જવાબ આવશે જહાંગીર। 5, આંધ્રના ભુજ તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ આવશે કૃષ્ણદેવરાય। 6, કુતુબ મિનાર ક્યાં આવેલો છે? જવાબ આવશે દિલ્હીમાં। 7, દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? જવાબ આવશે રઝિયા સુલતાના। 8, તમારે ઢાઈ દિનકા ચોપડા મસ્જિદની મુલાકાત લેવી છે તો તમારે રાજસ્થાનના કયા શહેરમાં જવું પડે? જવાબ આવશે અજમેર। આગળ પ્રશ્ન નંબર 2, તેમાં બ જોઈશું। નીચેના પ્રશ્નોના જવાબ આપો, કોઈ પણ 2। અહીં 3 ગુણના લોંગ પ્રશ્નો પૂછાયા છે। તેમાં પહેલો પ્રશ્ન, દિલ્હી સલ્તનત કાળમાં દિલ્હી પર શાસન કરનાર વંશોના નામ જણાવો। 2, તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા શહેરો વસાવવામાં આવ્યા? 3, બહમ રાજ્યની વિશે ટૂંકમાં માહિતી આપો। તો વિદ્યાર્થી મિત્રો, આ 3 પ્રશ્નો ચેપ્ટર નંબર 2 માંથી પૂછાયેલા છે। તો તમારે ચેપ્ટર નંબર 2 માંથી આ પ્રશ્નો તૈયાર કરવાના રહેશે। આગળ આપણે પ્રશ્ન નંબર 3 જોઈશું। ખાલી જગ્યા પૂરો। 1, રાણા પ્રતાપને આર્થિક મદદ કરનાર દાનવીર ખાલી જગ્યા હતા? જવાબ આવશે ભામાશા। 2, શાહજહાંના મોટા પુત્રનું નામ ખાલી જગ્યા હતું? જવાબ આવશે દારા શિકોહ। 3, ગુજરાત વિજયની યાદમાં અકબરે ખાલી જગ્યા નામનો દરવાજો બંધાવ્યો હતો? જવાબ આવશે બુલંદ દરવાજો। 4, ગ્રાન્ડ ટ્રંક શેડનું પુનઃનિર્માણ કરનાર શાસક ખાલી જગ્યા હતા? જવાબ આવશે શેરશાહ। 5, હુમાયુએ દિલ્હી પાસે ખાલી જગ્યા નામનું નગર વસાવ્યું હતું? જવાબ આવશે દીન પનાહ। પ્રશ્ન નંબર 4, નીચેના આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। 1, રાજરાજેશ્વર મંદિર શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠતમ સ્થાપત્ય છે? આ વિધાન ખોટું છે। 2, ગુજરાતમાં કચ્છ અને કાઠિયાવાડમાં પાળિયાઓની પરંપરા આજે પણ જીવંત છે? આ વિધાન ખોટું છે। 3,
રુદ્ર મહાલય સોલંકી યુગ દરમિયાન બંધાવ્યો હતો. આ વિધાન સાચું છે. 4. સંગીત સુધાકર નામનો ગ્રંથ ચંદબદાઈએ લખ્યો હતો. આ વિધાન ખોટું છે. 5. અડીકડીની વાવ જુનાગઢ ખાતે આવેલી છે. આ વિધાન સાચું છે. 6. મિનળ દેવીએ ધોળકામાં મુનસર તળાવ બંધાવ્યું હતું. આ વિધાન સાચું છે. આગળ એ પ્રશ્ન નંબર 5. જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. પ્રશ્ન નંબર 5માં નીચે આપેલી આકૃતિ ઓળખી તેના 1-2 વાક્યમાં પરિચય આપો. તો વિદ્યાર્થી મિત્રો એ 4 આકૃતિ આપેલી છે તેમાં આપણે ઓળખવાની છે અને તેનો પરિચય 1-2 વાક્યમાં આપવાનો છે. તો પ્રથમ જે આકૃતિ છે તે ખડક ચક્રની છે. 1-2 વાક્યમાં પરિચય વિદ્યાર્થી મિત્રો તમારે જાતે જ આપવાનો રહેશે. બીજા નંબરની જે આકૃતિ છે તે રેતના ઢોવા છે. ત્રીજા નંબરની જે આકૃતિ છે તે જળપ્રપાત દર્શાવે છે. ત્રીજા નંબરની આકૃતિ અને ચોથા નંબરની જે આકૃતિ છે જે જ્વાળામુખી દર્શાવે છે. આગળ એ પ્રશ્ન નંબર 6 જોઈશું. જોડકા જોડો. તેમાં અ વિભાગ અને બ વિભાગ આપેલ છે. કારખાનાના ધુમાડાના રજકણો તો આવશે હવાનું પ્રદૂષણ થાય છે એટલે એ સાથે જોડીશું. રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓ તે જમીનનું પ્રદૂષણ કરે છે એટલે એ સાથે જોડીશું. લાઉડ સ્પીકર તે ધ્વનિનું પ્રદૂષણ થાય છે એટલે બી સાથે જોડીશું. ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી જળ પ્રદૂષણ થાય છે એટલે ડી સાથે જોડીશું. અને અવકાશમાં તરતા નકામા ઉપગ્રહ અવકાશનું પ્રદૂષણ થાય છે એટલે સી સાથે જોડીશું. આ રીતે વિદ્યાર્થી મિત્રો જોડકા જોડવાના છે. પ્રશ્ન નંબર 7 ટૂંક નોટ લખો. કોઈ પણ 2 તેમાં 1 ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. 2 જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. અને 3 હવાનું પ્રદૂષણ. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 11 માંથી પૂછાયેલા છે. તેમાંથી તમારે તૈયાર કરવાના રહેશે. અહીં લોંગ પ્રશ્નો હોવાથી તેનું સોલ્યુશન આપેલ નથી. તે તમારે બુકમાંથી જોઈ અને કરવાનું રહેશે. આગળ પ્રશ્ન નંબર 8 જોઈશું. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. તેમાં 8 રણ પ્રદેશમાં લોકો સતત ઉડતી રેતીથી બચવા કેવો પોશાક પહેરે છે? જવાબ 2 ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોમાં કયા વૃક્ષો જોવા મળે છે? જવાબ આવશે રોઝવુડ, અબનોસ, મહોગની, રબર વગેરે. 3 રેડિયો તરંગોનું પરાવર્તન કયા આવરણને આભારી છે? જવાબ આવશે વાતાવરણ. 4 કચ્છના નાના નાના રણમાં જોવા મળતું કયો પ્રાણી અજોડ છે? જવાબ આવશે ઘુડખર. 5 સંકલ્પના સ્પષ્ટ કરો. મોસમી પવનો. જવાબ આવશે મોસમ કે ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો કહે છે. 6 વાતાવરણમાં ઓક્સિજન આશરે કેટલા કિલોમીટર સુધી જોવા મળે છે? જવાબ આવશે 110 કિલોમીટર સુધી. 7 કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે છે? જવાબ આવશે ઓઝોન વાયુ. 8 જો તમે જંગલમાં ફરવા ગયા હોય અને ત્યાં તમને ખટાશવાળા ફળોની વનસ્પતિ સંતરા, અંજીર, ઓલિવ, દ્રાક્ષ વગેરે જોવા મળે છે તો તે કયા પ્રકારનું જંગલ હશે? જવાબ આવશે ભૂમધ્ય સાગરના જંગલો. આગળ એ પ્રશ્ન નંબર 9 ખોટો શબ્દ ચેકી વાક્ય ફરીથી લખો. તેમાં 1 વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત અથવા બ્રિટન છે. સાચો જવાબ ભારત છે એટલે આપણે બ્રિટન ચેકી મારીશું. 2 આપણા દેશમાં તટસ્થ રીતે ચૂંટણીઓ યોજવાની જવાબદારી સંસદ અથવા ચૂંટણી પંચ ઉપર છે. તો સંસદ ખોટું છે એટલે આપણે એને ચેકી મારીશું. 3 બાળમજૂરી એ શિક્ષણ મેળવવાના અથવા સમાનતાના અધિકારનો ભંગ ગણાય છે. તો એ સમાનતાનો અધિકાર ખોટું છે એટલે એને ચેકી મારીશું. 4 18 વર્ષથી અથવા 21 વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને મતાધિકાર આપવામાં આવે છે. તો 21 ખોટું છે એટલે ચેકી મારીશું. અને 5 ભારતનું બંધારણ લેખિત અથવા અલેખિત બંધારણ છે. તો જવાબ આવશે લેખિત બંધારણ છે એટલે અલેખિત ચેકી મારીશું. આગળ એ પ્રશ્ન નંબર 10 નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. 1 મતાધિકારમાં સમાનતા સમજાવો. અને 2 બાળમજૂરી અને બાળ અધિકાર સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આ બંને પ્રશ્ન ચેપ્ટર નંબર 15 માંથી પૂછાયેલા છે. આગળ જોઈશું પ્રશ્ન નંબર 11 મને ઓળખો. તેમાં 1 હું રાજ્યની ધારાસભાનો ઉપલો ગૃહ છું. જવાબ આવશે વિધાન પરિષદ. 2 મારી મંજૂરી પછી જ રાજ્યમાં ખરડો કાયદો બને છે. જવાબ આવશે રાજ્યપાલ.
3 હું રાજ્ય કક્ષાએ જાહેર હિતની અરજીઓનો નિકાલ કરું છું, તો રાજ્યનો ન્યાયતંત્ર. 4 હું રાજ્યના મંત્રીમંડળની બેઠકો બોલાવું છું. જવાબ આવશે મુખ્યમંત્રી. 5 હું મંત્રીમંડળે લીધેલા નિર્ણયોની જાણકારી રાજ્યપાલને આપું છું. જવાબ આવશે મુખ્યમંત્રી. પ્રશ્ન 12 ટૂંક નોટ લખો કોઈ પણ બે. તેમાં 1 મુખ્યમંત્રીના કાર્યો જણાવો, બીજો જાહેર સ્વાસ્થ્ય સેવાઓ અને ત્રીજો વિધાનસભાની રચના. આ 3 પ્રશ્નો ચેપ્ટર નંબર 16 માંથી પૂછાયેલા છે. તેમાંથી તમારે તૈયાર કરવાના રહેશે. મિત્રો, એ ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પેપરનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તથા ધોરણ 7ના પ્રથમ સત્રની પરીક્ષાના જે બીજા વિષયના પેપર છે તેનું સોલ્યુશન પણ અહીં આપણી ચેનલમાં મૂકેલું જ છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.